હેલો ગાઈસ, આજે આપણે બસ કોનુડાનું સોંગનું શૂટિંગ થઈ રહ્યું છે અને જ્યાં બંસરી રેકોર્ડિંગ સ્ટુડિયો મહેસાણા. તમારે મીનાક્ષી ઠાકોર કંઈક કહેશે બે શબ્દ. મીનાક્ષી ઠાકોર કેવું સોંગ લાગ્યું તમને? બોલો, સોંગ કેવું લાગ્યું? બોલો બાપલિયા, બોલો કોક મોટેથી બોલો તો ખરી. સોંગ સરસ છે, બહુ મોડો આવ્યો ને કે મારે તો વહેલા હાર પતી જોત. પણ હવે સોંગ બાળીને બાયડી મારવાની વિડીયો મારો મારા બાપની જગત વિડીયો ડિલીટ માર ફેરતી મને ના રે રેડી મને. પણ સોંગ કેવું બન્યું? કે બોલે સોંગ તો સરસ બન્યું, મસ્ત બન્યું. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. ઇંગ્લિશ સ્ટુડિયોમાં આવશે કેટલા દિવસ? ઇંગ્લિશ સ્ટુડિયો ભાપર લગભગ 10 દિવસ 5 દિવસ હા, એટલે થઈ જાય. 5 દિવસ પછી આવશે તો મારા મહાદેવભાઈની ચેનલમાં આવવાનું છે. બાકી જોરદાર સોંગ બન્યું છે અને ભૂકા ગાડીનો કંઈક જય સાલ ચાલુ એ કરતા વધારે ચાલે એવી ઈચ્છા છે. તમારા સપોર્ટ એમ કે બહુ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આર્યા મહાદેવભાઈ મેરી ચેનલમાં આવવાનું છે. હાય મહાદેવભાઈની ચેનલમાં હાય કહેતા એટલે તમે સબસ્ક્રાઈબ કરજો. બી તો શું, અને અમારી મીનાક્ષી ગાવા ગરીબન બહુ આગળ વધારજો. મીનાક્ષી તો પાછું ખૂબ ગરીબ છે એટલે એમને ખૂબ આગળ વધારો. આપણે તો રેડી છે અને આગળ વધારો તો રેડી. તો બસ એવું છે. અને ચાલો સોંગ કેવી રીતે રેકોર્ડિંગ થાય એ પણ તમને બતાવું હું. તો બસ યા પર આપણું સોંગનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે અને થોડીક જ વારમાં રેકોર્ડિંગ થઈ અને આપણે આવી ગયા છીએ. તો બસ આપણે સોંગ રેકોર્ડિંગ થઈ ગયું અને પાછા આવી જતા અમારા પૃથ્વીભાઈ માટે મળવા માટે મહેસાણા. તો એમની સાથે બે ચાર મિત્રો પણ છે. ભાઈનું નામ તો શું હતું? રમેશભાઈ ચૌધરી છે. ચૌધરી. ગામ નાના ભાઈ છે. આપણું ગામ શું સાહેબ તમારું? હુંડાઈ. હે હુંડાઈ. મારું ગામ હુંડાઈ છે. બાબતા અને બસ આપણે લીફમાં બેઠા હતા તો જઈ રહ્યા છીએ આગળ. તો આગળ જે જે તમને થશે બ્લોગની અંદર એન્ડ થશે ત્યાં સુધી બતાવીશું. ચલો આવી જાઓ. લીફ પૂરી થઈ ગઈ અને રેલવે લીપમાંથી રે ઉતર્યા રોણો આયા પાટણ શેર. પાટણની મોજ રે માની છે મારે વેલો આવજે. મેં સોનાની મોજ રે માણી સે મારે તું વેલો આવજે. એ મેં સોનાની ગાડી મસડ્યો હું તો રેલવાઈએ આયો. ગોડી મારી વાટ રે જોજે મળવા હું વેલો આવશું. ગુંદરે બેસી વાટ રે તુજે મળવા તને વેલો આવશું. મળવા તન વેલો આવશું. ગુંદરે બેસી વાટ રે જોજે. જોજો હજી આગળ આગળનો અલગ પણ બતાવું છું. એ પેલા બનાવી જો વિડીયો પર કેમ કે આજે સોંગનું આખું રેકોર્ડિંગ થયું પણ તમને બતાવીશું. અને બાકી પૃથ્વીભાઈ પણ જોરદાર ગાવે છે. આજે લગભગ એ પછી એક બીજો બ્લોગ છે. બાકી તો એમને ઇન્ટરવ્યૂ પડે તો હવે બીજો ઇન્ટરવ્યૂ થશે. એ ઇન્ટરવ્યૂ બતાવી દઈશું, ટૂંક સમયમાં આવી જશે. તો બનાવજો બ્લોગ સુધી. આગળ નીકળી ગયા છે આપણે જઈએ છીએ પાછળ. તો પૃથ્વીભાઈને આપણે બસ હવે સાથે સાથે જઈશું. પડે એની ફોન દાસે ચોય અને આપણે ચોય તમે સાઈડમાં બર નકા મોર સાઈડમાં આપણા પકડની બરાબર. એ બાપુ લે બીક ના આવે તો એ માતાની શપથ લીફમાં ચડી ગયા તો બાકી લીફ બોલાવતી લીફ ના એ ઉપરવાળાની દયાથી વાળાની દયા છે. બાકી હવે હેડબુક પડશે નહીં આપણે. હા હા તો આમ તો દેખાય છે. દર્શક મિત્રોને મિત્રો અને આ આપણા મહેસાણા સિટીમાં જો એવી મોજીલા મળ્યા હોય માણસો બનાવ કોઠાના અને લિફ્ટમાં જતા હોય, લિફ્ટથી ઉતરતા હોય. પહેલા થોડા ઘોડા ઉપર ફરતા ને આપણે આ લીફમાં કરવાનું એટલા આપણે સુખી થઈ જાય ભાઈ. હેડવું નથી પડતું બાપરી. હેડવું માતાની શોખ આપણી જોડે એવા ઉત્તર ગુજરાતના ભાઈ હેડતું નકા લીધી ધોડતમ નીકળી ગયા. લારું પૂછ્યું ને.